ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું। દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે ગુજરાતે શરૂ કરેલી વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે। સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે। મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે। તેમણે નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણના દ્રઢ નિશ્ચયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી। તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીના હસ્તે 48 લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું લોકાર્પણ અને જીએસપીસીના CSR ભંડોળ હેઠળ લાઇટગેટ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગ કરીને દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલા 3 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓના ઉત્સાહને જોઈને મને વધુ ઊર્જા મળી રહી છે તેમ જણાવતા મંત્રી બાબરિયાએ જણાવ્યું કે તમારા સૌના સહિયારા પ્રયાસ થકી રાજ્યને સુપોષિત બનાવી શકાશે। આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા THRના ઉપયોગ થકી સુપોષિત ગુજરાતનો લક્ષ્ય સાકાર થઈ રહ્યો છે।